એડવોકેટ રંજનભાઈ તડવી અત્યારે રાજપીપળા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે એટલા માટે કે એ પ્રજાના પ્રતિનિધિ છે. જ્યારે પ્રજામાં કંઈ બી ખોટું થતું હોય તો કલેક્ટર એ જિલ્લાનો બોસ કહેવાય, કલેક્ટર એ જિલ્લાનો રાજા કહેવાય. ન્યાય નીતિ એમને કરવાની છે. અત્યારે ડેડિયાપાડાના અમારા જે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ઉપર જે ખોટી એફઆઈઆર થયેલી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા, એના માટે આજે અમે બધા ભેગા થઈને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે. શું પ્રતિભાવ છે કલેક્ટર સાહેબનો? પ્રતિભાવ શું હતો? કલેક્ટર સાહેબે કહ્યું છે કે યોગ્ય તપાસ થશે અને યોગ્ય ન્યાય આપીશ. ધારાસભ્ય પર જે આરોપો લાગ્યા છે એ હત્યાના પ્રયાસના, જેના વિશે તમે શું કહેવા માંગો? આ ભારતીય જનતા પાર્ટીનું એક તાનાશાહી કૃત્ય છે અને ભારતીય જનતા પાર્ટીના કયા પ્રમાણે આ પોલીસ ખાતું કામ કરે છે. જ્યારે ચેતરભાઈ વસાવાને જ્યારે ધરપકડ કરીને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં જ્યારે લાવવામાં આવ્યા ત્યારે એમના કાયદામાં એક જોગવાઈ છે કે જ્યારે કોઈ બી વ્યક્તિની ધરપકડ કરવામાં આવે તો એના સ્વજનોને એમને મળવા દેવા જોઈએ. તદુપરાંત એમના જે એડવોકેટ હોય એમની સાથે વાતચીત કરવા દેવામાં આવે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીના પોલીસ માત્ર ભારતીય જનતા પાર્ટીની પોલીસ છે. એ એમના કયા પ્રમાણે જે ગાંધીનગર ને જે દિલ્હીમાં એમના જે આકાઓ જે બેઠેલા છે એમના કયા પ્રમાણે આ પોલીસ જે કામ કરે છે. વકીલોને અંદર પોલીસ સ્ટેશનમાં અને કોર્ટમાં જવા દીધા નથી. જે અમારો કાયદો છે જે અમારો રાઇટ્સ છે કે અમારે અમારા અસીલને સાંભળવા પડે, પણ અમને પણ તેમાં રોકવામાં આવેલા હતા.